હાજી બાપુ, કઈ રીતે ઇસ્યુ શું? ઇસ્યુમાં તો ઊભો કરવામાં આવેલી એક પેટર્ન છે અને ચોક્કસ માણસો એની પાછળ છે. જે પૂર્વાશ્રમનો ભાઈ નીતિનભાઈ નાગજીભાઈ ચાવડા જે એનું મંતવ્ય રજૂ કરે છે, જે આક્ષેપો મૂકે છે, અમારી સંસ્થા 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશો. અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છીએ, આપના વ્યવહાર સાથે છીએ, આપની સોશિયલ એક્ટિવિટી સાથે છીએ અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ. અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી. અમારો પ્રભાવ હાથ જોડીને ઊભો રહેવાનો છે. અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે. અમારો પ્રભાવ અમારી સંસ્થાનો, અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી, જે માનવ કલ્યાણ, પ્રકૃતિ કલ્યાણ, પશુ કલ્યાણ, સુખી રૂખી દુઃખી, એની સાથે રહેવાનો છે. આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે, દારૂ 3 થેલી દારૂ પીને અહીં આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયલું બોલતા હોય તો અમે ન કીધું હોય તો અમારા માણસોએ કીધું હોય. એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે. વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ સમિતિની અને તથ્યતા શું છે, સત્યતા શું છે, આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપને સહયોગ આપશું. આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે. એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારી સેવા મંડળ એને બરાબર જવાબ થશે એનો. આજે આપ બધે પધાર્યા છો, આપ અમારા સેવક છો, આપ અમારા દર્શનાર્થીઓ છો, આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો. આપની સામે અમે સમકક્ષી આનો ઉકેલ કાંઈ આવશે, કાંઈ પણ એક કમિટી સરકાર દ્વારા, સરકાર થ્રુ અથવા તો આપના માધ્યમથી જે સારો પ્રભાવ આવશે એમાં આપની સાથે અમે વખતો વખત હાજર રહીશું. જય આપા.